ભક્ત ગોરા કુંભાર. ઓ ભાઈ, તમે મારા ગોરાને ક્યાંક જો. ના. ઓ બેન, મારા ગોરાને ક્યાંક ભાડ્યો છે તમે? અમે ક્યાંથી પાડ્યો હોય? તારા દીકરાનું ધ્યાન તારાથી નથી રખાતું? ચંપાબેન, તમે મારા ગોરાને ક્યાંક ભાડ્યો છે? ના, તારા ગોરાને ક્યાંય નથી ભાડ્યો. પણ મેં સાંભળ્યું છે કે સુરત તારો દીકરો નથી. ઈ વાત સાચી? આટલી મોટી વાત તે આખા ગામથી હંતાડીને રાખી? દેવી, ખોટું કર્યું તે. કોકના છોકરાને મજૂર બનાવીને તારે ત્યાં લઈ આવી. હોઠ પર હરિનું નામ અને હૃદયમાં આવું કામ? એક બાજુ ભક્તિનો દેખાડો અને બીજી બાજુ પાપનું પહાડ. કેશવ, કેશવ, તે ગોરાને જોયો? ઈ તારી હારે હતો? એ કેશવ બેટા, હું થયું? કેમ રડે છે? કેશવ બેટા, હા આવ. હું થયું બેટા? હું કામ રડે છે? મને કાંક તો કે, સમજ પડે. આજે હું ખુશ છું કે તારી માં મરી ગઈ છે. હું તું કેશવ, જો જેવો ગોરા છે ને એવો જ તું મારા માટે છે. મને નહીં કહી હું થયું કે ને? હું કામ રડે છે? મને માની બહુ યાદ આવે છે. તો હું છું ને, હું તારી માં જ છું ને. હા, જેવા મારા માટે ગોરા અને શુરા એવો જ તું. તને જો માની બહુ યાદ આવે ને તો તારે મારી પાસે આવી જવાનું. હા, પણ છે ને આમ આમ રડવાનું નહીં. હો બેટા, ડાયો દીકરો છે ને. ભાભી, ગજબ થઈ ગયો. હું થયું? ગોરા રાજા પાસે પહોંચી ગયો. શું? મહારાજ, મહારાજનો જય હો. મહારાજ, આ છોકરો મહેલના દરવાજે સૂતો મળ્યો છે. તમે રાજાજી છો, પણ તમારી પાસે મોરલી ને મોરપીંછ નથી. મૂંગા રાજાને શું જોવાના? રાજા મૂંગા છે? હા, ઈશારાથી જ વાત કરે છે, બોલતા નથી. તને કોને કીધું? મને બાપાએ કીધું. રાજાજી માટે મુગટ પહેરે, એની જોડે બહુ મોટી તલવાર હોય. એ મોટા સિંહાસન ઉપર બેસે પણ કશું બોલે નહીં. રાજા કઈ બોલ્યા વગર બધાને સજા કઈ રીતે સંભળાવે છે? મારા બાપા કહેતા હતા, રાજાને જે બોલવું હોય ને એ લખીને જ કે. છુંડડું, મહારાજ પૂછે છે તારું નામ શું છે? મારું નામ ગોરા.
આ મારે છે. જો હું તમને આપી દઈશ તો તમે મારા મા બાપને નહીં પકડો ને. ના થાશો. આમાં તમારી જ કોઈ લીલા હશે, પણ હું તમારી લીલાને કળી નથી શકતી. તમે હવે શું કરવાના છો? હું કંઈ જ કરવાનો નથી. જે પણ કરશે એ ગોરા કરશે. હું તો માત્ર એનો રસ્તો બનીશ, અને એ રસ્તામાં જેણે ખાડો ખોદવાના પ્રયત્નો કર્યા છે એ જ એમાં પડશે. એટલે કોઈ પડવાનું છે એ નક્કી. ગોરાને તમે આંખ બંધ કરીને મહેલ સુધી તો પહોંચાડી દીધો, પણ હવે શું થવાનું છે એ જાણવા હું ખૂબ જ આતુર છું. ગોરાની આંખ બંધ થઈ છે કોઈની આંખો ખોલવા. જ્યારે પણ મારો ભક્ત મારા પર આંખ મીચીને વિશ્વાસ કરે છે ત્યારે હું એનો હાથ પકડીને અજવાળા સુધી લઈ જાઉં છું. રૂકમણી, તમારી આતુરતાનો અંત બહુ જલ્દી આવશે. જેવી આપની આજ્ઞા મહારાજ. મહારાજ, આ ગોરા છે દેવી અને પરમાનો સગો દીકરો, એમનો લાડકવાયો દીકરો, જેના દ્વારા પરમો મેલી વિદ્યા કરાવે છે. અને રાજન, આ છે શુરા, દેવી અને પરમાનો પારકો દીકરો, એમના દ્વારા અપાતી તકલીફોનું ભોગ બનેલું બાળક. મહારાજ, આ શુરાએ દરબારમાં કબૂલાત કરી છે કે દેવી અને પરમા એને કેટલું કષ્ટ આપી રહ્યા છે, કેટલી તકલીફ આપી રહ્યા છે. રાજન, આપ તો ન્યાયની મૂર્તિ છો. રાજન, દેવી અને પરમાને આપે કબૂલાત માટે દરબારમાં બોલાવ્યા હતા. પણ તમારા ફરમાનને એ લોકોએ લાત મારી હતી. આપના આદેશની અવગણના કરી હતી. રાજન, આપનું અપમાન પણ કર્યું હતું. આજે એમણે આ એમના ઘોરાને અહીંયા મોકલી દીધો છે આપણી ભાળ મેળવવા માટે. પારકાની ભાળ મેળવવા માટે પોતાનાનો ઉપયોગ કરે છે બંને જણા. મહારાજ, આ પરમા અત્યાર સુધી ગામ ઉપર તંત્ર મંત્ર કરતો હતો, પણ આજે એના તંત્ર મંત્રના હથિયારને આપના દરબાર સુધી પહોંચાડી દીધું છે એણે. માફ કરજો મહારાજ, પણ પરમા જેવા સાચા હૃદયના માણસ ઉપર ખોટું આડ લગાડી રહ્યા છે પૂજારી બાપા. અરે ભક્તિ એ જ પરમાનું કામ છે, અને એનું ખોરડું તો ભક્તિનું ધામ છે. એ આ ગામમાં આવ્યા ને ત્યારથી હું અમને ઓળખું છું. બિચારો પેટ ભરવા માટે વેટ કરે છે. વેટ કરતો નથી, વેટ કરાવે છે નાના બાળક પાસે. મહારાજ, ભક્તિના વેશમાં પરમા પાપની પાઠશાળા ચલાવે છે. મહારાજ, આ બાલકૃષ્ણ જેવા બાળકને કષ્ટ આપે છે. એ જ્યારથી આ ગામમાં આવ્યો ત્યારથી હું એને ઓળખું છું. મહારાજ, કદાચ પરમા આ બાળકને ચોરીને અહીંયા લઈ આવ્યો છે.
અને એની ચોરીને સંતાડવા માટે જ એ જે ગામમાં હતો ત્યાંથી એ અહીં આ ગામમાં લઈ આવ્યો છે. મહારાજ, એટલું જ નહીં, બીજી પણ સાબિતી છે કે પરમા ભગતનું ઓઢણું ઓઢીને ખોટા કામ કરી રહ્યો છે. એ તો પાપમાં પડ્યો જ છે, પણ એના છોકરા ગોરાને પણ એના જ રસ્તે ચાલતા શીખવાડી દીધું છે. એની અંદર ચોરીના સંસ્કારો રોપ્યા છે. આપને વિશ્વાસ નહીં આવે, કૃષ્ણ મંદિરમાંથી ખોવાયેલું માળાનું મોતી આ ગોરા પાસેથી મળી આવ્યું છે. અને રાજન, આ જ સત્ય વચન છે કે ગોરા ચોર છે. આટલા નાના બાળક પર આટલા હલકા કામનો આરોપ ના લગાડો. હકીકતને આરોપનું નામ આપીને વાતને પલટાવ નહીં પુલકેશી. કોઈ પણ સાબિતી વગર હું ક્યારે બોલતો જ નથી. ગોરા, બોલ, કૃષ્ણ મંદિરની માળાનું મોતી તે જ ચોર્યું છે ને? પૂજારી બાપા, તમે શુઆના બાપા છો ને? તમે શુઆના બાપા છો ને? તમે શુઆના બાપા છો ને? મારા મા બાપ વાત કરતા હતા કે આ મારા જેની હશે એ સુરાના હાચા મા બાપ હશે. તો આ માળા ને તમારી માળા હરખી જ છે, એટલે તમે સુરાના બાપા છો પૂજારી બાપા. મહારાજ, તો પૂજારી બાપા, તમે તૈયાર છો ને મહારાજના સવાલોના જવાબ આપવા? તૈયારી અભણોએ કરવાની હોય પુલકેશી. જ્ઞાન એ વિદ્વાનોનું આભૂષણ છે. તું પ્રશ્ન પૂછ, જવાબ મારા હોઠ પર રમે છે. વાહ, અદ્ભુત. આ માળા તમે ક્યારે બનાવડાવી? વર્ષો પહેલા. તો આટલા વર્ષોમાં તો મોતીનો રંગ બદલાઈ જવો જોઈએ ને? રંગ માણસ બદલે, મોતી નહીં. મૂર્ખ,
મેં સાંભળ્યું છે કે સમય જતાં મોતી પીળા પડી જતા હોય છે. વૃક્ષના પર્ણ સાથે મોતીની તુલના કરે છે તું અબૂત. આ સવાલ મારો નહીં, મહારાજનો છે પૂજારી બાપા. મહારાજ, સમય જતા મોતી વધારે પ્રકાશિત થતા હોય છે. એટલે તમારું કહેવું એમ છે કે આ સાચા મોતી છે? 100% અમારા પરિવારની પરંપરાનું પ્રતીક છે. મેં સાંભળ્યું છે કે તમારા ઘરની પરંપરા પ્રમાણે આભૂષણોની 2 સરખી જોડ બનાવવામાં આવે છે. એક માળા તો તમારા ગળાની શોભા બનીને પ્રકાશિત થઈ રહી છે, તો બીજી માળા ક્યાં છે? એની સાથે તારે શું લેવા દેવા પુલકેશી? શબ્દો મારા છે, સવાલ મહારાજનો છે. મહારાજ, માળા એની યોગ્ય જગ્યાએ જ છે. એ યોગ્ય જગ્યા કઈ છે? કહ્યું ને, જ્યાં હોવી જોઈએ ત્યાં જ છે. અમારે એ માળા જોવી છે. કારણ કે એ માળા જ પુરાવો છે તમારા અને સુરા વચ્ચેના સંબંધનો. મારે શુરા સાથે કોઈ જ સંબંધ નથી. માળા ક્યાં છે? માળા કદાચ તમારા ઘરમાં હશે. મહારાજ, સિપાહીઓને કહીને પૂજારી બાપાના ઘરની તપાસ કરાવો. કદાચ માળા ત્યાંથી જ મળશે. એ માળા મારા ઘરમાં નથી. એ તમે ત્યજેલા બાળકના ગળામાં હતી. એમ જ ને? પુલકેશી! આ શું? આ કાગળ તો કોરો છે. આમાં તો કશું જ લખ્યું નથી. જો એ દજાડે છે તો એ આગ છે, પલાળે છે તો એ પાણી છે, સુવાસ આપે છે તો એ પુષ્પ છે, અને જો ચમત્કાર કરે છે તો એ ઈશ્વર છે. ખરેખરમાં પુરાવાની વ્યાખ્યા આપણી માન્યતાઓ પર આધારિત હોય છે. ઈશ્વરે પણ પોતાની હાજરી પુરાવા રૂપે પોતાના ભક્ત પર કૃપા કરી, પરંતુ અમુક મનથી આંધળા લોકોએ એ કૃપાને ચમત્કાર ગણ્યો, અને એટલે જ અંધશ્રદ્ધાનો જન્મ થયો. ખરેખરમાં શ્રદ્ધા ક્યારેય અંધ હોઈ જ ન શકે. આપણી સમજણ એને અંધ બનાવે છે. એવી જ રીતે મનુષ્યમાં રહેલો પરસ્પરનો અવિશ્વાસ પુરાવાની જરૂરિયાત ઊભી કરે છે. જો કે સાચા ખોટાની નક્કર સાબિતી પુરાવા જ આપી શકે છે. પુરાવા વગર તો આ જગત ઈશ્વરને પણ નથી સ્વીકારતું. સંસાર સત્ય અસત્યને સાબિતીના ત્રાજવે તોલીને નક્કી કરે છે. પણ શું પુરાવા વગર સત્ય સત્ય નથી? સત્ય પર પ્રકાશ પાડવા માટે સાબિતીનો દીવો કરવો જ પડે છે. પુરાવા એવું અજવાળું છે જેની સામે અસત્યનું અંધારું પણ અદૃશ્ય થઈ જાય છે.